સાબરકાંઠાના ઈડરમાં મેઘરાજાએ જમાવટ કરી છે। 6 ઇંચ વરસાદ ઈડરમાં વરસ્યો છે। રેલવે વિભાગની પણ પોલ ખુલી ગઈ છે। ઈડર બસ સ્ટેશન પાસેનો અંડરપાસ ક્ષતિગ્રસ્ત થયો। અંડરપાસની બંને બાજુની વોલ ઉપર મોટા ગાબડા પણ પડ્યા। વોલ ઉપર પણ મોટી તિરાડો પડતા અંડરબ્રિજ બંધ કરવો પડ્યો। એટલું જ નહીં, આરસીસી રોડ પર પણ મોટી તિરાડ જોવા મળી। અંડરપાસ ક્ષતિગ્રસ્ત થતા વહીવટી તંત્ર તેમજ રેલવેના અધિકારીઓ દોડી આવ્યા। અંડરપાસ ક્ષતિગ્રસ્ત થતા એક બાજુનો અંડરપાસ બંધ કરાયો છે। સમગ્ર મામલે રેલવેના અધિકારીઓએ દોષનો ટોપલો નગરપાલિકા પર ઢોળ્યો છે, તો બીજી તરફ ગુણવત્તાના સવાલ પર રેલવે અધિકારીઓએ મૌન સેવ્યું છે। અંડરપાસ બંધ થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી। બે કલાકના ગાળાની અંદર 6 થી 8 થી 9 ઇંચ વરસાદ પડી ગયો અને એના કારણે જે અચાનક પાણી આવ્યું। હવે જેના કારણે બાજુ રેલવે પ્રેમાઇસીસની બાજુમાં એસટીનું પ્રેમાઇસીસ છે। હવે એસટીના પ્રેમાઇસીસનું જે છે લેવલ ડાઉન છે અને અત્યારે ટેકનિકલ થોડી તપાસ કરી તો ત્યાં જે પાણી જે આવે છે એ મ્યુનિસિપાલિટીના વિસ્તારનું પાણી આવે છે। એ વર્ષો પહેલાં જે હતું ને એ ત્યાંથી આગળ જે ક્રોસ ડ્રેન હતી, બરાબર છે, એમાંથી પાસ થતું હતું। હવે અત્યારે જે છે એની પૂરક વ્યવસ્થામાં એવું નક્કી થયું કે મ્યુનિસિપાલિટીનું જે પાણી જે છે એ પાણી જે આવશે એ એસટીમાં આવે તો એસટીના પ્રેમાઇસીસથી જે ક્રોસ ડ્રેન છે ત્યાં એક ડ્રેન નાખવામાં આવે ને તો આનું જે છે ને એ સોલ્યુશન આવી શકે એમ છે। બ્રિજની બાજુમાં બંને બાજુમાં એક ગાબડા પડ્યા દેખાય, એ રહેવા દો અત્યારે। એ કઈ રીતે પડ્યા? એ રહેવા દો અત્યારે। સાબરકાંઠાના ઈડર શહેર વચ્ચેથી પસાર થતી રેલવે લાઇનનું આ અંડરબ્રિજના દ્રશ્ય છે। રેલવે અંડરબ્રિજને બને ગણતરીના જે સમય છે તે થયો છે અને ટૂંક જ સમય પહેલાં આ અંડરબ્રિજ છે તે વાહન વ્યવહાર માટે ખોલવામાં આવ્યો હતો, પરંતુ જે પ્રમાણે સાબરકાંઠા જિલ્લા સહિત જે ઈડર પંથકમાં 6 કલાકની અંદર 6 થી 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને ત્યારબાદ આ તંત્રની પોલ છે તે ભ્રષ્ટાચારની પોલ અહીંયા ખુલ્લી પડી છે। જે પ્રમાણે રેલવે અંડરબ્રિજનું કામ કરવામાં આવ્યું છે અને જેનું કન્સ્ટ્રક્શન કામ કરવામાં આવ્યું છે તેની અંદર પણ મોટા પાયે ભ્રષ્ટાચાર તેમજ હલકી ગુણવત્તાનું જે મટીરિયલ છે તે વાપરવામાં આવ્યું હોય તે પ્રમાણેના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। અને રેલવે અંડરબ્રિજમાં જે પ્રમાણે દિવાલો છે તેની પોપડા વખૂટ્યા છે, સાથે જે દિવાલોની વચ્ચેની તિરાડ છે તે પણ જગ્યામાં મોટી થઈ છે। સાથે જે પ્રમાણે રેલવે અંડરબ્રિજની અંદર આ તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખુલતા જ જે સ્થાનિક અધિકારીઓ છે તે લોકોની હાજરીમાં હાલ આ અંડરબ્રિજ છે તે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે અને હાલ અંડરબ્રિજ છે તે વન વે કરવામાં આવ્યો છે। ત્યારે રેલવે વિભાગના કોન્ટ્રાક્ટરો દ્વારા કરવામાં આવેલા જે રેલવે અંડરબ્રિજના કન્સ્ટ્રક્શન કામની અંદર પણ મોટી ગેરરીતિ સહિત ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતાઓ છે તે વર્તા રહી છે, પરંતુ હાલ જે પ્રમાણે અંડરબ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાતા સ્થાનિક પ્રાંત અધિકારી, મામલતદાર સહિતનો જે અધિકારીઓ છે તે લોકોએ અંડરબ્રિજની મુલાકાત લીધી હતી અને રેલવેના અધિકારી સાથે વાતચીત કરીને સંપૂર્ણ અંડરબ્રિજ છે તે રિપેર કરવામાં આવે ને તેને મરામત કરીને વાહન વ્યવહાર માટે ફરી એકવાર રાબેતા મુજબ શરૂ કરવામાં આવે તે પ્રમાણેની સમીક્ષા છે તે પણ કરવામાં આવી છે। જોકે હાલ રેલવે લાઇન શરૂ થાય તે પહેલાં જ આ અંડરબ્રિજમાં તંત્રની પોલ ખુલ્લી પડી છે અને જે નબળું કામગીરી છે તે નબળી કામગીરીને લઈને સામાન્ય વરસાદની અંદર આરસીસીનું કન્સ્ટ્રક્શન છે તે પણ ધોવાનું છે અને દિવાલોની અંદર તિરાડો પણ પડી છે। જોવાનું એ રહેશે કે આવનાર દિવસોમાં આ અંડરબ્રિજ રેલવે માટે સહિત જે વાહન વ્યવહાર માટે કેટલો સુરક્ષારૂપ સાબિત થાય છે કે કેટલો સક્ષમ છે, તેમજ રેલવે વિભાગના જે કોન્ટ્રાક્ટરો છે તે લોકો સામે કેવા અને કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે। ચિરાગ મેઘા, ન્યૂઝ કેપિટલ, સાબરકાંઠા।